ચેહર ચેહર તન ભાળે રાજી ચેહર તન જોઈ રાજી માં કે આવો આવો મારી હિરની કોહાદડ પેરનારીઓ પતાયાવો મારી હમી હોજની આરતીની વેળાઓ ફેરાયાવો ગરીબની માતા વેલી આવો રે આવો મારી બેટી વગડી ગવરાવી ઓ મારી કાળ ડાળવો માતા આવો ચેહર ચેહર તમે ભગદાની પૂર્ણી ગવરાઈઓ નિરાયાવો કે પટેલો જોયેલો સપનો પૂરો કરાતો મારી ચેહર કરાલ્યા ગાડી રાતના રોયેલા હોય સોના રાખ તો મારી ચેહર રાખ કે ચેહર તારાવણા અમારો ઉધાર નહીં મારી કોકલા વાળી માતાયાઓ તો કલીએ માતા મારી માવડી જીણા જીણા મોતી રે વડાઉ જે હરમાવડી ઓ જે હરમા ઓ માવલડી તમારા વિના મન ગમશે આવનાર મહેમાનો બાયો ગોમસ્યુ ભૂવો ભક્તો ઘર ધણિયો આ વેળાએ હું એક મરતુલીની માતા એ બાવળીઓ ગોવિંદભાઈ હું વગદાની બોડી હુનું મેલી આજા અમદપુરમાં ચેહરના મોડવા આવીશ એ હું આશીર્વાદથી ચેહર છું હું દેવાળાની માતા નથી સચિન એ બાવળીઓ એ મારે લેબુ કાપવાનો રિવાજ નથી એ બાવળીઓ હેડતી બોલું જો કદી 9 સેકન્ડ ના થવા દી વિશ્વાસ છે ગોવિંદભાઈ આપો જગતમાં મોટું બોલું તો હું ખોટી પડું એ બાવળીઓ છે બાવળો મારો રોમ જબરો છે આ દીવાનો રોમ જબરો છે આ ભૂમિનો રોમ જબરો છે એ ગોવિંદભાઈ આ ભૂમિએ રોમ વસ્યો છે તારા આનંદના આનના વેરા થયા છે બીજી વાત થયા ભાઈ મેઘરાજભાઈ ખરું કે આ મેઘરાજના ઘર આ મેઘરાજનું ઘર પડતું હતું બાપુ એ ગોવિંદ તમે તો હોમાં છો એ પડતા ઘરના ટેકો લગાડવામાં છે હરાઈ મારી માં હે બાવળીઓ
એ દાડોનો સમય મેઘડા જેવો હતો જેવો નતો. હા ઉપલોડો એ મેઘડા ટાળાએ પડ્યા ઘરોમાં. હીરા એક દાડો સચિન મોના ટાળાએ પડ્યા લેબુએ પડ્યો. રાતના 2:30 વાગે ચતુરભાઈ મારા આપું રાતના 2:30 વાગે ગાડી આવી 2:30 વાગે મારે મહેમદપુરમાં આપવું પડ્યું. ગોવિંદ એ બાવળીએ સવાળો માથા હાથ મેલીને બાઈને ખાતી કરી નોજી. મારા લેબુ ટાળા જોઈતા નહીં. આ રામલીલા હતી. એક બાજુ રામલીલા અને એક બાજુ લીલા. એ પાવળીઓ દોડતા વાહનના ભુવા ઠેલીઓ મિલીને જાતા રહ્યા. ગોવિંદ એ મારા પગમાં પગ મેલવા નથી હું માતા આવી રહ્યા. ચહેર તું તો ભણેલું ભણેલું માવીતર કહેવાય માં. આ તો રમેડની રાતો સી કોઈ જાગરિયા ઓમ બોલીસી ના કોઈ ઓમ બોલીસી માં. તું અમારી મોટી માં કેવાય. તારા અમારા કંચેરીને ખોળ લેવાના હોય માં. પાવળીઓ છે બાવળો આ ફૂલ હુનાનો. એ પાવળીઓ આ હુનાની કોદાળીએ વાયેલું હવાર શંકરના ચોપડે લખાયું. એ મેઘરાજની ગીતા ઓમ તો હવારથી જ આલી દીધો. ગીતા તારા ફાળ હતી પેટમાં. હા? ગીતા હવારથી આ રમે તો તને આલી દીધી. ગોવિંદભાઈ આ અમદાવાદ નો રિપોર્ટમાં આ બાઈનું મન હતું પણ હું મારતા બોલી હતી મેઘરાજ કે છૂટો છે ગોળીથી હીરા. આ ડોક્ટરે કર્યું છે દુઃખ. મેઘરાજનું દુઃખ મારું ચહેર કોકનું નહીં. પણ જો કદી વેળાએ તો કદી આ તો હોયો છે. પણ ગોવિંદ તારા જેવો મોળો મળી ગયો અને વાટ બતાડી પડી. અને તો કદી મારી વરખડીની ગોળી ના આલો તો મારું નોમ ચેહર ચેહર કરતા મારો જીવડો દાતો રજે ભવય ધૂનો રજે. હે મારી ચેહર હે મારી માતા. એ ગાવા જેવું તો ઘોડી ગણો પણ રોવા જેવું તો રોલી ગણું ચતુર. પણ આ માણસો બેઠા છે આ ગોદડું ફેંચશે ગાભાને કરશે. શું કીધું કોઈને ફેંદવું હોય તો ના નહીં મારી મારી જ ના નહીં. મારી ચહેરની ના નહીં. એ ચતુર એ આયા તારના બધા હરીભુઓ કરેલા. હરીભુઆને ફૂલ આવશે તો નહીં મેળાવે. હા? કરનારો રોમ કરનારી ચહેર સધી સિગોતર આ ધણીનું પૂન. એ વિશ્વા રાશો વગડા એ વિશ્વાની દોરી ધણીની ઓતાડી ધણીની. સચિન ઘી ધણીનું ભુવાનું નહીં. એ બાવળીઓ છે બાવળો હીરો. આજ ગામવાસી બેઠા છે હું બોલો 1000 માણસો વચ્ચે એક દાડો મહેમદપુરમાં બોલવાની. ગોવિંદ એક દાડો 1000 માણસો વચ્ચે ના બોલું તો મારો નંબર તો નહીં માતા નહીં. જો કદી એક ચોપડો કાઢીને ના આલું તો મારું નામ માતા નહીં. એ તાર કાર મલક ફરી વળ્યો મામલીનો ભેદ માર જોવો છે. હે વડગો મસાલો કો ફરી વળ્યો હે પર મલક માર જોવો છે. ભાઈ 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 પાવળીઓ હું ગરીબની માતા છું. એ પાવળીઓ આ તો વસ્તી બેઠી છે. એ જેને રમા ઉજાગરો કર્યો છે એના હવારા ઊંઘ પડી જો એને ઉજાગરો ને ઊંઘ ને આપી. એ આ તો રાતે તો જ્યાં હોય તો ડોલો આવ પણ હું તો હું ચહેર પઈ ગયો. એ ગોવિંદભાઈ હવની જય આ સભાની જય
જે જેના મનમાં હોય એ જ બુઆજી ઘણા તો મને જોવા આવ્યા છે હા? ઘણો મારો ઇતિહાસ લખવા પણ આવ્યા છે અને ઘણોને કોક જોઈતું છે આશીર્વાદ એમાંય આવ્યા પણ બધોની છે ઘોડા ઢેલા ચોર સાકર બધોની છે આ વેળાએ હું જે બોલું કોઈને ભૂંડા કહેતી નહીં દેગરાજભાઈ ગોવિંદ આ સભાસ એક દાડો ગોવિંદ આ મહેમદપુરની પડદા મને મસ્કરીઓ કરી તે મસ્કરીઓ વાળો નહીં મજા એક થાળીમાં ખાધી મારી ના નથી પણ ગોવિંદ મારું એવું કેવું કે જગતમાં જાજો પણ થાળીમાં ધૂળ ના નોખતા રમા શું કેવું કે દુનિયામાં જાજો જગતમાં જાજો કોઈના અવસરમાં ઓગળી આઘી ના કરતા કોઈની તળાવની પાળ ના તોડતા મારું ચહેરનું ગાયોનું કેવું છે કે કોઈ તરસી આવી હવાડેથી ગાયો ના પાછી વાળા લે પાવડિયો મારું તો આવી કોઈ ચુંદડી બંધાણી હોય તો ચુંદડીનો શેડો ના તોડતા આવું હું કહું એ આજ તો હું ખમિયા કરી બેઠી હું હાઉની જે કહું છું એ સચિન આ ગોમવાસીઓ છે દલજીભાઈ ભટોળ કોઈ ભૂલી જાવ હોય તો પાછા ભણવા આવી જાય અને એવું બંધોણી થી માતા દલજીભાઈ એ લીલાની દીકરીઓ આ ગામના ઉપરોણોનું વંશ માત્ર છોકરું કોમરાજભાઈ 50-55 ની 52 ની ઉંમર થઈ ગઈ દીકરા નતા દીકરા હાલનારી મુ ચેહર અરે આવળ્યો આ સચિન નો કોઈ દાડો ઘેર નતો એ દાડે 2:30 વાગે હું આવતો હીરો ને રાતના એ રાતના 2:30 વાગે હીરો રોતી એ રાતના 2:30 વાગે એક ફોન કરો પાણીનો ઘૂંટડો કહું તો રાતના વગડાથી ગાડી ના બાંધ્યું એ પાવળીઓ છે પાવળો ગો એક દાડો પટેલિયા ગાડી લઈને હેડ્યા હું માતે કીધું કે આવતા ન લ્યા જો જગતમાં હું માતા છું તો ઘેર બેઠા મટાડી એ ગાડી લઈને હેડ્યા તે ગાડીનો શેર ના લાગવા દીધો હું માતા આવી જાય ભાઈ મારા જીડાહળના મહેમાનો હજી સુધી ગાડી બાળી નહીં એ ચતુરભાઈ એવો મારો કોમ છે હવાર થોય ગાડીનો સેલ મારો ગાડી ઉપર હાથ મેલો અને સેલ મારો તો ગાડી એકી સેલ જ શિયાળામાં ઊભી કરું ચાલુ કરી દો મારો નામ માતા નહીં હે દેવો વાળો દેશમાં જોઈ લીધો ડોંગરું મલક જોવા જાવું છે હે ચાર ચાર મલક ભરી વળ્યો ચાર ચાર મલક ભરી વળ્યો એન પર મલક જોવા જાવું છે ગોવિંદ ભાઈ માતા જીગાય ઓ બોલીતી ઢોર ચારતા તા બે ભાઈ પણ એક દાડો નોકરી ના લાવો તો મારું નો માતા નહીં એ પટેલીઓ ગોવિંદ કે હારા માણસ હોય એવી હારી વાત કર ભલા હોય એવી ભલી વાતો કરતા ઓયોને કન્યાઓ કુણાલ છે હીરો મુ ચહેરા બોલી દી બાપુ એ જો કદી ગોળ ના ખવરાવું તો મારો માતા ને એ વાગે ઢો ગોવિંદ ભાઈ આ લાડી તો પેલી ઓબલી વાળી છે અલા દીકા છચિન જો કદી બુઆ તો થાક્યા છે પણ તમારાથી પોદાડી હારી વેળા બને તો
જીકા આવી ચુંદડી ઈ ઓબલી બોચ્યો તમોને ભલામાં બનો તો ચાવી તો ઈ નાથમો છે ઈને રસ્તો બતાડ્યો ચાવી આલી એટલે ચાવી ખોઈ મત નોખજો તમારો પણ ચાવી એ ખોઈ નો નોખજો વિકરાજભાઈ પૂરો તાવની આપાજી એ હાથે કરી બાયણીઓ ઉપાડીને ગોળીઓ ગળીને તો ભૂખું કરી એમની માતાએ નહીં કરી હીરામો માતા કહેતી હતી કે યોના આ ગોળોની જ દવા આ ગોળોથી ઇન્ફેક્શન થયું છે પણ આજ તો આ રમેણનો બદલો ગીતા આલી દીધો કે છે કાલે આલે 15 આલે મહિના આલે આજે જ આલી દીધો ને સવારે વહેલા હે ગીતા હજી જો કદી ખાડા 3 મહિના થાય અને તારા ઘેર જો કદી પિયોર ને પિયોર માતા બનીને જો કદી લઈને ના આવું બસકું તો મારું નામ માતા હે રમવાયાઈ છે હર ધુનવાયાઈ રમવાયાઈ છે હર ધુનવાયાઈ અમીના આસી આલવાયાઈ માં હે મોન વસાયો ને માં મોન વસાયો મોન વસાયો ને માં મોન વસાયો લીલુડા મોન ને મોન વસાયો હું જબરી નથી મારો રોમ જબરો છે ગોવિંદભાઈ હવે ચીડાહણમાં વાવાઝોડું આવ્યું મારો મેમદપુરનો મેમોન કગરવાયો મારી દીકરીને દુખાયું ચહેરજો જઈ દુનિયાના ડોક્ટરો દુનિયાના ભુવાઓ તૂટી મળ્યા ગોવિંદ ગાડીઓનો કોબરા ટાયર ગહાઈ ગયો મેઘરાજ રાતના ઢીવા ગઈ એટલે ગાડી વગદાના ચોકમાં આવીને ઉભી રહ્યા એ તમારો અંતરનો ચતુર વિશ્વાસો આજે ઈચ્છાનું મજા છે કોમરાજ મજા છે ખાલી ના કહેતા હોય તો કહી દેજો આલી દીધું લખીને આલી દીધું હા એ તાળો કર્યો નથી હવન કર્યો નથી હા સચિન કોઈ કર્યું હોય એની એ ધરતી ની વાત પણ હું માતા અંશાઈ બોલી દે કે આ શેતુરીઓ બાંધી દાતી રહી એ શેતુરીઓ છે કે જઈ હા આ શેતુરીઓ એટલે કાર મારી રોમ રેખા દોરી અને લખમણ રેખા દોરી મારો દુખતા જાતુરી તળાવમાં આવું હું ચહેર માતા છું હું ટાળાની માતા નહીં એ હું કોઈનો પડાવતી નહીં પણ મારા આગળ મારી ભૂલ તગડી પડી કે મારે હવે હવા શેર ચોખાઈ જોઈતા નહીં હું તળાવ ની કરજે જાતી એ આજે ઢોરે મોણસે મજા વાવડીમાં મજા કોઈ મારી બેન દીકરી હોય હું બંધાયેલી છું સચિન વગદાની છે કે ઉપલોનો લખીને આલેલું છે તમને 15 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા ગોવિંદભાઈ લખીને આલ્યું છે કે તમારા દીકરે કોઈને બાવળનો ફોટો વાગડ ચહેરને યાદ કરજો અને જો કદી ફોટો કાઢવા ના આવું તો મારું નામ માથા સુખ હોય કે દો માતના પૂજવાની સુખ હોય કે દો માડી જન પૂજવાની એ લોકો મારતા મેળાનો મનોમાર લોકો મારતા મેળાનો મનોમાર મારું પુરોડું લેવા વગડાની ચહેરમાં આઈ લે મારા એ વખાની વેલા લે મારી ચહેર દલજી ભાઈ માસ્તો રોમો બેન
જાગો છો કે ઊંઘતો છો? રોમો દલજીભાઈ જોડ્યા. દલજી શેઠાને મેળવી આવા. તમને બધા ભુવાની બીક લાગતી હતી, મારી બીક મત રાખજો, હું કોઈને વળગું નહીં. દલજી કોઈને ઝઘડો કરવો હોય તો મારાથી કરી લેજો, કોઈને વળગતા નહીં. ને કહે કંઠેરનો દાડો ચોકલેટાઈ જશે, ખબર નહીં પડે. હું તો આશીર્વાદની માતા છું, એટલે કડવું કડવું પૈસાવા વાળી માતા છું. એ બાવળીઓ દલજીભાઈ ખમાન મજા છે કે કોઈ વેચના છે? હા? તમારા મહેમદપુરમાં મોનવી ઘેડાઈ કહેતા કે એકને દીકરો નહીં આવે, બાવોનો શરાબ છે. એ બાવળીઓ દીકરા તમારો બાબલો જો છે, મારો દીકરો જો છે ચહેરનો આલ્યો. હા? એ બાવળીઓ એ ગીતા એમ બોલી રોમો માસ્ટર કે મારે દીકરી જોઈતી નથી, મેં ચહેરે કીધું દીકરો ને દીકરી બે લાની આલ્યો, મને વાલી છે. બાપુ દલજીભાઈ બન્યું કે ના બન્યું લે? હા? તમારા દાદીને ખોવાઈ જાય તો ઘડી હાલવા આવું ને છે નહીં હાલવા? હા? રમી જો રમી તારે જીડાડ જાવું હોય ને મારું નામ લઈને જાય. નકા તારે દવાખાનો નહીં હંગી પાછો પૂછો કોમરાજ રમી હે ગોવિંદ મોય મારો પાઠ ડરાણો આ ભાઈ જીડાડમાં મને માતાને કોઈ ખબર ના પડી. ભાઈ એને દવાખાને જવું પડ્યું. દવાખાને જે મટ્યું ને લે આ મહેમદપુરના પટેલોને ખબર નહીં પાછી, કોઈ ગરદણીઓને ખબર નહીં. કોમરાજે ફોન કર્યો કે હોનાવણી કરો, 5 મિનિટમાં મટી જાય, મહેમદપુર મેળી ગાડી કરો. વાત આવી પણ જીગોતા અવસર આયો મારા આંગણે. અરે રે મારા હૈયા હલકનામાં એ પણ મોના મમાયો પલી માતનો. અરે રે મારી બગદાની પ્યોર વારે આજ તો તમે ગાહો કાલ કોણ ગાહલે મારી મને તો વગર દેખલાની માતા છું. બોલો ને અંબાજીના ભોખડા જો મળતું બેઠું ના કરું તો મારું નામ માથું. જય ચતુરભાઈ ગુલામભાઈ મામા આ તો હિન્દુ તો મોને પણ આ મુસલમાન નો દીકરો મારા વાહા પડ્યો. સાચી વાત છે માં. એ આજ તો હું અહીં બોલું છું, પણ ચતુર હવારે પૂછી આવજો સોનો એની બાઈ ને તો જગતમાં સપનામાં ઊંઘમાં જગાડવા ધાવા વાળી હું ચહેર છું. એ ગોવિંદ મારે સેલ ચો મારવો ચે ગોમ મારવો એ કઈ ના હોય એની બાઈ આવી હું માતા છું. આ મુસલમાનો નહીં હું માતા પૂછું. એ હું હિન્દુ મુસલમાન સપની હું દલજીભાઈ એ લાલજીભાઈ વીરજી કોણીથી પાતળા અને ધર્મથી ઢુકડા. ખાવ ન કહું કોણીથી પાતળા અને ધર્મથી ઢુકડા. એક દાડો કોણીનો ઢાળ કોણીએ ગોવિંદભાઈ ઉતારી આલ્યો. એક દાડો ઉતારી આલ્યો અને મારાથી કોમરાજ દલજી હથિયાર બોધે મેળ નહીં આવે. આવું પહેલાથી બોલું કે પાણીથી પાતળ અને ધર્મથી ઢુકડા રેજો. રૂપિયા કિલો છે. એ જે દાડે કોઈ નતું હીરો કોઈ નતું. ગોવિંદભાઈ તમે તો જોયું
ડોક્ટર નતા, ભુવા પણ નતા, થથર થતા પ્રેમથી દોડ્યા છે. હા? એ કોઈની હિંમત ચાલતી નથી કે બાઈનું દુઃખ બંધ થશે. એ સચિન, આ બાઈ કહેતી કે તારા હાથનું ખવડાવો તો હું મટી જાય, મારા હાથનું ખવડાવો. તો બોયડીની માતા છું બગદાની, અને આ ચેહર કોકો આ તમારો હસી રહ્યો છો. એ રોમજી, રોમજી તમે મોટા થયા હતા પણ અગરબત્તી કરવા ગયા તારે મટી પૂછો. પણ હું ભુવા દેવાળું કરવા નથી, પણ રોમજીને કીધું જા પેલા આળીએ જઈને બે અગરબત્તી કર અને તારી દવા ઉકેડે નનંગ ખાવું તો મારું નામ માતા નહીં. રોમજી વખત થઈ ચૂકેલા 5 મિનિટમાં. હા, વાટ જોઈ દે ને તાર બધા રોમજીનો વારો આવી ગયો નરસંગજી. હા, ગોવિંદભાઈ તમારે ખબર હશે લે, પણ મારું છોકરું તો મહેમદપુરમાં કાયમી રખડતું નહીં. એટલે ગામના ભુવા હોય એ બિચારા શું કરે, ગામના તો જાણતા હોય, કોકનો કોક કોકનું સાંભળેલું હોય, ચતુર હોય, કોકનું ઝાડ જોયેલું. અરે ગામમાં ભુવાને કહો તો કોઈની આબરૂ પણ જાતી નથી હોય. દલજીભાઈ, દલજીભાઈ હા શું કર કે હો ગામનો ભુવો તો કાલ પેલા મેલામજી કોક નવું કે એટલે આબરૂ પણ જાતી. એ ગામનાય જબરા, પાદરનાય જબરા, નામનારાય જબરા, પણ જેને મટાડ્યું હોય એ તમારો ભગવાન. એ કાલ સચિને મટાડી છે કોકનું, પણ સચિન કોકનો ભગવાન. એ બાવળીઓ છે, બાવળું મારું એવું હવને કેવું છે એ આ સભામાં બેઠા કદી કોઈને વખો પડે ને અંતકરણથી વગડા આપવું નહીં. ગોવિંદભાઈ, ગોવિંદભાઈ આવા બે માણસોના વાહન રાખીને ટોકો પાડ્યું. જો દેવદત્ત હોય અને કદી અડધો કલાકમાં નણ મટાડું તો મારું નામ માતા. કમરાજ, આ તો 12 મહિના થઈ છે ગુલામ. મામા એ સચિન, પેલા ડાવલો વાળાને 12 મહિને આજ પાણી પાયું. 12 મહિના પાણી ટકતું. 12 મહિને પાણી પાયું. એ સાચી વાત છે. બાવળીઓ છે, બાવળો એવો મળતો બેઠો કરનારી માતા છું. ઘર જોયું નહીં, માણસ ભાળ્યો નહીં. એ સતે હેરશો તો તમારી પેઢીનું પૂન જાગશે. ભુવામાં કોઈ નથી. વગદા આવશો અને ઓઠોથી આવશો તો મૂર્તિમાં કોઈ નહીં. તમે સાતાથી ત્યાં આવશો, કોઈ દેવના હવાશેર ચોખા હલવાની ગણતરી આવશો તો દુઃખ મળશે ને કે મટે નહીં. રોમાબેન, એ રોમ લીલાને લાવતા ને ઓક્સિજન પર લાવતા, મંદિરે ડોક્ટરની ટોટીઓ કાઢી નાખતા. ગોવિંદ, બગદાની બોડીએ એ ઓક્સિજનની ટોટીઓ કાઢતા હોય, ભાઈ રેડી થઈને ખાવાની મોકલતી. એ માતા એ કરનારો તો તમારા ઘરનો દેવ, પણ ઈશારો મારો ચેહરનો. પણ મેં ચેહરે મટાડ્યું નહીં, તમારા દેવે મટાડ્યું, તમારા દીવે મટાડ્યું. એક દાડો આ જગ્યામાં હુરતા નતા રોમજી, આ ભૂમિકા ઉપર કોક આઈન ઉપર બેહી જાતો. શું કહી દઉં, આ તો લીલા રેર છે તો નરસંગ દબાઈ જતો, કોક હુરે તો દબાઈ જતું. આ બેસોમાં ઢોરોમાં ઠકવાનું નથી. એક દાડો મવડો બતાવ્યો તો, આ મવડો હુનાનો છે ભાઈ. એ 5000 વર્ષ પહેલા લાલજીભાઈ, 5000 વર્ષ પહેલા જમીનમાં શું છે તમારા બાપ દાદાને ખબર છે? આજ તો 250 વર્ષ 100 વર્ષની વાતો અમે માતાઓ ગાઈએ, પણ આ ધરતી માતા ચાહે કુંવારી નહીં પણ ફેંકશો તો તમારો છોકરો નહીં કરી કે જેટલા દીવા કર્યા એટલે ઉભા રહેજો. એક દીવો તમારો વાટ બતાવી દા. એ દલજીભાઈ, મારે તો હવે મહેમદપુરમાં પગ ફેરો ઓછો થઈ ગયો. આ તો રમેલ એટલે મારે આપવું પડ્યું. એ મોણો તો સારું મોનજો, હવાયું કરજો.
જો કદી તમે મોડો ઘાલો ને જો ના આલો આવું તો મારું નામ ચહેર માતા નહીં. ગીતા આ મારો બે નારિયેળ પડ્યો મંદિરમાં એ હવારે તેલ ફૂલ આવે એના પહેલા લઈ ગઈ. મારો મોડો હોનાનો ગીતા દલજીભાઈ હું બોલી હતી કે જા ગીતા ભાદરવામાં મહિના આવો પણ 12 મહિના સુધી છોટો ના પડવા દો છે કેવું. સચિન ગીતા એમ કહેતી હતી કે ભાદરવામાં મેં આવે છે ચૂંટણી બંધાવી ત્યાં ભાદરવાનું નારિયેળ પડ્યું હોય એકરાજ ખરું હજી સુધી છોટો નહીં પડ્યો ને કે 12 મહિના મેં તો આવતો. હું માતા એ દાડે બોલી હતી કે જો ભાદરવાની રમેલ કર પણ આવતા 12 મહિના સુધી મારો દાડો ના આવે તારે તો તારી ચૂંટણી છોટો નહીં પડવાની. તે હજી સુધી બટોળ પડ્યો નહીં. લોકો આમ તો શિયાળામાં ઘઉં તો પાડી નાખતો ને. આ તો બોલો તો કે એટલા દાડા બોલું કે તું કે એટલા દાડા એ મફત તો 4 ટાયર નટો તૂટ્યો. એ ભારત પાકિસ્તાનની માતાઓ તમારે કીધું તો ખબર રાખજો ભરી બંદૂકે જો કદી હોમી ના મળું તો મારું માતાનું નામ મટી જશે. એ ડ્રાઈવર કા ગાડીનો ટાયર નવા હતો તું 4 તોડી નાખ્યો. પોલીસની ગાડી આવી તા તૂટી એ નિશાની આલી હતી કે ભરી બંદૂકે ના મળું તો મારું નામ માતા. એ ઉજ્જૈન નગરીની માતાના હાચવીજો એનો દીવો નતો ડગવા દીધો. અરે પાવણીઓ લાલજી ભાઈ મુકેશ અરે પાવણીઓ સભાવાળો તમે દલજી ભાઈ ભટોળ એટલે મુકેશ સાહેબ જતો રહ્યો. અરે પાવણીઓ સભાવાળો વીરા વીરો છે વીરા ખૂબ સારું થશે પણ ભગવાન નમીને હેડજો પૂર્ણ જોજો ઉમરાનો. એકરાજભાઈ અત્યારે તો રૂપિયા કિલો હુआ શું કીધું એ વેણને તો ખબર નહીં હોય. એ ગોવિંદને ખબર હતી કે વગદા જો એટલે કે મારું વેણ ફેદાઈ એ મેઘરાજ અમદાવાદ હોય રમેણી વપરાઈ ગયો ખરું માત્ર ગુનો વાયરો ના બધી બોલીશું ને લખીને આલીશું એ તો લખેલું જ બંધ ચાહ. એ કલજીભાઈ ઉજેલું હવ કે છે આજ અંધારો છે પણ દાડો ઉગશે આખું જગત પાડશે. ભાઈ હીરાભાઈ શરત કરો ને દાડો ઉપર એને હવ મોન પછી ખમાન મદાર હવ કે છે આકોટા હવ કરશે. એ ચતુરભાઈ ના જેવી એ શબ્દોની ઝોપડી હોય ચતુરભાઈ એની સીએનજી ગોળી ધોણે વગદા આવે એટલે બંધ થઈ જાય ધોળતી ચો થઈ પાટિયા બહાર ઉભી રાખો હાઈવે ઉપર. દલજીભાઈ બદામનું ઝાડ આવે ને ધોળતી બંધ જોયું કે ના રોમા હીરો ગીતા બદામનું ઝાડ આવે એટલે બંધ ના કરો તો મારું નામ માતા નહીં. તમે તો જોયું છે તમે બાવડો પકડી લાવતો તો રોમોબેન અમારા આ વેસાના મેમોનો જીડાહણના હે મંદિરનો દરવાજો ના આવે ને બદામનું ઝાડ આવે 100 મીટરે ધોળતું બંધ કરી નાખો આવતા મંદિર એક દોડો ના લ્યો. જગતમાં વેળાએ કોઈને એવો કપડો દુઃખ પડ્યો હોય અને તો કઈ શરત રાખો તમારી પુનાઈ ઢોકળી હોય મારો ભૂવો હોય કે ના હોય દીવા ઉપર ઉતારી પાણી પીજો તો કેન્સર ના મટાડું તો મારું નામ છે એ બાવળી ઠીકા મટાડ્યો ઘણા ધડો નો મટાડ્યો. એ હીરો
મૂળજી જતા રહ્યા, નરસિંહ જતા રહ્યા. ગોવિંદ રાડ્યો કંઈક મારા આગળ કરી, પણ મારા રોમે એમાં માતાએ કીધું કે દેવનું છે ને એ હું માતા ગોડી નહીં, તમારા ઓગણાઈ દેવાળું કરું. એ સમય મેઘરાજ હવને જવાનું છે લાલજીભાઈ, હવને સમય જવાનું જ છે. એ ઘણી જે ખાય એ દુઃખી થાય, ખવાય એટલું ખવડાય. ભટોળભાઈ આ દિવસે ઘણું, પણ ભટોળભાઈ શું કીધું કે અમારા દેવોના કોટા હોડા એ તમે તો ગામનું સારું કરવા જતા, પણ લાડવા તમારે હાલવા પડો. તમારે તો ઓર્ડર નહીં આવવાનો હાલ, પણ વસ્તીને એમ થયું કે ઓર્ડર તો જલ્દી બી લેવો. તમે ગોમ્બલ લાયા તો આ ભારત પાકિસ્તાન આ તો સિંધુ નદીનું પાણી બંધ કરી દીધું. હવે જો આ તમે આગળ માં ગોદરે બોલી હતી કે ભારત પાકિસ્તાન ની ચોકી કરીને બેઠી, ત્રીજા દાડ ચાલુ થયું. દમા કે જો કે આ ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર બેઠી હું નડેસરી થઈ. હા ભાઈ. અને નગર આરડીમાં જો કદી એંગળા જ મેળો મારો દીવો હોય તો જગતમાં હું કેસુડાના ઝાડની માતા છું, હું ચોટીલાના બોખરાની માતા ઓછ્યું માણો ભાગવા આવી હતી. એ આ કેસુડાની ઝાડ છે, હું કેસર ભવાની છું. એ હું કોઈ બાઈના કુખે જન્મ નથી લીધેલો, દરબારની દીકરી બની ઓગણનાથે મારી ગુરુ ભક્તિ કરી, પણ કેસુડાના ઝાડે તો ઓગણનાથ બાવજીએ પારણું બોલ્યું. એ હું કોઈના કુખે જન્મ લેવાળી માતા નથી, હું તો ચોટીલાની ચામુંડાઈ પ્રગટ થઈ. એટલે ચતુર મારું અંગ અડધું છે, સુંધામાં અડધું છે. એ સુંધા ચામુંડા જોતોય અડધી છું, ચહેરમાં સુતોય હું અડધી છું. એ આ તો જગતમાં વેળાએ ભૂવો હું ચૂડેલ થઈ જાઉં તો હાથમાં ના મને ચૂડેલ થતા એ ખૂબ મજા લે. ખાવડા સારું થશે જીગા. કોઈએ કીધું હોય ટાઈમ વધી જાય ઓછો થાય તો ચિંતા ના કરતા. પૂરું આ ચહેર કરિયાલ છે, સદી કરિયાલ છે, તમારી સિકોતર કરિયાલ છે, તમારે પારણોની આશા છે તો પૂરી કરશે. પણ કોઈ આગા પાછું થાય તો કોઈ મન મત દગાવજો. જો કોઈ ખોટું ખરું કોઈનો કરજો મત લ્યા. શું કીધું સાહેબ? શું કીધું કે સાહેબ મને ખબર છે માતા, મારા ભુવાને ખબર કે કને નોકરી આપવાની ને કને ના આપવાની. ગોવિંદભાઈ તમે માણસો છો, પણ ભગવાનની દીવાની સત રાખશો તો જરૂર તમારું મહેનતનું ફળ ભગવાન આપશે. રોમોબેન શું કીધું કે મારું કીધેલું તો તારા પેટમાં ગુગણાતું છે. મારા જેટલા શબ્દો છે તું જીવ તાર જોઈએ, પણ મને બોડી તું ભૂલી જઈ. તું ભૂલી મને નકે તારા ગોમના ધોકો બોલી હતી કે ઘોડો લાવીને મૂક જો બધી ઘોડે જ મારે ટાળો ના કાઢું ખરા બપોરે તો મારું નામ માતા નહીં કુશોભાઈ ખરા બપોરે તોરણમાં જેવો ઘોડો હતો આગળનો જૂનો ઘોડો હતો એવો ઘોડે સવારાયું બોલ્યું. અને આ બાઈના ઘરનું દુઃખ કાઢ્યું પણ બાઈના હાથમાં રહ્યું ને ઘરમાં વખો, ઘરમાં મનાડો ભણો. શું કીધું હવે શું કહું તારે? હજી તો રોમાભાઈ વખો એ કદી વાર્તો કરે તો કોકદાડી સોયલો કરવા આવ્યો. એ બાવળીઓ છે બાવળો. એ ગોવિંદભાઈ લાલજીભાઈ એના મોટા કોમે આ વાજિંદ્ર વડા એ આજ તો આ બધાનો ઉજાગરો થયો છે. એ ઉજાગરો કર્યો છે. કાલ તો સુખી છે તો ચતુરભાઈ એસીઓ ચાલુ કરી ઘરમાં હોઈ જા. ગોવિંદભાઈ પણ મારા ગરીબના ઘરમાં એસી નો સગવડ નહીં હોય.
મારા ગરીબના ઘરમાં ચતુર્ભાઈ એસી ની સગવડ નહીં હોય એ આવા લેબડાના સોયલા ઉરશે અને તડકો આવશે તો સોયલો કરવા ના આવું તો મારું નામ માતા જિંદગી જાતી તી પરોણે ઉજળા તમારા વરોણે જિંદગી જાતી તી પરોણે ઉજળા તમારા વરોણે કોર કે સોતી નદી ગામડાને હે આપો ગગયા ખુદોણે મારી વેળા વાળી કોણે આપો ગગયા ખુદોણે મારી વેળા વાળી કોણે મારી બેન સોતી નદી ગામડાને આવડ્યો એક રાતભાઈ મારું એવું કહેવું છે ચતુર આ બુધવારનો દાડો થાય ગુરુવાર આવે તારી શક્તિ હોય એટલો દોણા ચકલોને ચબૂતરે નોખતા કેમ કે મને ઝેર ચડી તને ઇન્જેક્શન આલ્યો લાખ રૂપિયાની વાત ગોવા જો ગીતાએ મને ફોન કર્યો હોત તો તરત મટાડો છે પણ ગીતાને આ ધરતી નાશમાં ભેળું છે ખરું? એ પરીક્ષા કરવાવાળી માતાઓ એ મારો કેટલો વિશ્વાસ છે ગીતા આ રમેલ કણા પડતાથી થઈને શીરથી તને ભણ જ નહીં તને વિશ્વાસ હતો રહ્યો કે રાતના અડધી રાતે થાપ મારીને જગાડવા આવતી તારા ઘેર હોય ઢોર છૂટ્યું હોય તો રાતે ઘેર કહેવા આવતી કે તારું ઢોર છૂટ્યું હોય ગીતા એ પાવળીએ છે પાવળો રમો ગાવડું વિયણું હોય અને કૂતરો આવ્યો તો કૂતરો આખો જાતી ડોસી બની મારતો હોય એ જે હરમાં વડી